વેસીવાડી અને વેસીવાડીના સવજી ગોહિલ કરીને રાજપૂત અને સવજી ગોહિલને કાયમ ધીમા ધરણીધરે પૂનમ ભરવાનો પોતાનો નિયમ મહિને પૂનમ ભરવા માટે પોતે ધીમા આવે આ બાજુ બીના એવી બની કે જોધપુર કોર્ટની અંદર કેસ ચાલેલો અને ઈ તારીખ અને પૂનમ એક જ દિવસે આવેલું વકીલે આવીને કીધું કે કાલે જોધપુરની કોર્ટમાં તારીખ છે ત્રણ હરકે આવી જાજો સવજી ગોહિલે વિચાર કર્યો કે કાલે પૂનમે થાય છે આ બાજુ તારીખે છે જો તારીખે જાશું તો પૂનમ તૂટી જશે તો પૂનમે જાશું તો આ બાજુ કેસ મજબૂત થાય સજા થાય કરવો શું પણ કે જે થવું હોય થાય બાકી ધીમા ધણીધરની પૂનમ તૂટવી ના જોઈએ અને આ બાજુ પોતે વેસીવાડીથી સવજી ગોહિલ પોતે ધીમા આવેલા દર્શન કરવા પૂનમ ભરવા પૂનમ બીજી ભરી અને દાડો હાથમાં પોતે પાછા વળ્યા હાસોદની બજારમાં વકીલ થઈ મળેલો વકીલે કીધું વાહ ગોહિલ વાહ કે ભલામણ શું આજ તમે દલીલો કરી જોધપુરની કોર્ટની અંદર જો આવી પહેલે દલીલો કરી હોત તો આટલો કેસ હેડો જ નહીં કે શું વાત કરો હું તો કે ધીમા ધણીધર ભગવાને ગયો તો હું નથી આવ્યો તો કે જજ સાહેબ ને અમે જવાબ દેતો તો એ કોણ હતો તો કે મૂન તો નહીં મારો ના કાળિયો ઠાકર સાક્ષાત ધણીધર ભગવાન જોધપુરની કોર્ટની અંદર જજ સાહેબ ને અમે જવાબ દેવા માટે આવવો પડ્યો હૈયાના ભાવથી જોકરો હાકલો ઢીંગલો સિધરા તળો ધૂણે આસો ભાવ હોય તો તમારું કામ થાય